નમસ્કાર મિત્રો, આપ સૌને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયો થકી એક નાનકડો વાર્તા પ્રસંગ રજૂ કરેલ છે. જે એક વખત સાંભળી તમારા સંતાનોને સંભળાવી દો, કદાચ ગડપણમાં સંતાનો તમારો સાથ નહીં છોડે. પ્રસંગ ખૂબ જ જીવન ઉપયોગી છે, પ્રેરણાદાયક છે અને હાલના વર્તમાન કળિયુગી સમયની ઝાંખી કરાવે છે. એક ઉદાહરણ પૂરું પાડે છે. માટે હું આપ તમામને વિનંતીપૂર્વક આગ્રહ કરીશ કે વાર્તા પ્રસંગને આરંભથી અંત સુધી જરૂર સાંભળો. પસંદ આવે તો લાઇક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા આપણા સૌના ઉપર હંમેશા બની રહેશે. એક ગામમાં એક માણસ રહેતો હતો. એમને એક દીકરો હતો. દીકરો હજી નાનો હતો અને પત્નીનું બીમારીના કારણે અવસાન થઈ ગયું. દીકરાને પાણી પોષીને મોટો કરવાની જવાબદારી હવે બાપની હતી. બાપને હવે બે જવાબદારીઓ નિભાવવાની હતી, એક માની અને બીજી બાપની. સગા સંબંધીઓ કુટુંબના ઘણા બધાના આગ્રહ છતાંય એ વ્યક્તિએ બીજા લગ્ન કરવાની ના પાડી, કારણ કે એણે વિચાર કર્યો કે હાલના વર્તમાન યુગની સાવકી માં એ પ્રેમ ના આપે જે જન્મ આપવાવાળી માં આપી શકે. એટલે એ વ્યક્તિએ બીજા લગ્નનો વિચાર ટાળી દીધો. હવે બાપે દીકરા હાટું દિવસ રાત કાળી મહેનત મજૂરી કરી અને દીકરાને મોટો કરવા લાગ્યો. ધીમે ધીમે વખત વીતવા લાગ્યો અને 25 વર્ષનો સમય વીતી ગયો. દીકરાને સારું શિક્ષણ અપાવ્યો અને અંતે સારી એને નોકરી મળી ગઈ. બાપે સારા ઘરમાં સુંદર કન્યા સાથે દીકરાના લગ્ન કરાવી દીધા. ઘરમાં વહુ આવી ગઈ. એક બાપ માટે આ ઘડી ખૂબ જ આનંદદાયક હતી. ઘરના કામકાજથી છુટકારો મળી ગયો. ઘરમાં આનંદ થઈ ગયો. ખુશ મિજાજની જિંદગી પસાર થઈ રહી હતી. સમય ધીમે ધીમે વીતી રહ્યો હતો. હવે એ બાપની ઉંમર પણ વધી રહી હતી. જીવનભર કાળી મજૂરી કરેલ હોવાથી શરીર ઉપર ઉંમરનો પ્રભાવ વહેલા દેખાવા લાગ્યો. હવે તો ઘરના આંગણામાં બે પૌત્ર રમી રહ્યા હતા, પણ હવે દીકરા અને વહુનું વર્તન બદલાવા લાગ્યું. કળિયુગ છે ને, એટલે તો કહેવાય છે કે કળિયુગ છે આ તો ના હોય કોઈ એની જાત, ના કોઈ વાંક માનવીના આ તો કળિયુગનો છે પ્રભાવ. અચાનક થાય મતિ ભ્રમિત, પછી બદલાઈ જાય હાવભાવ. અને એનાથી આગળ વાત કરું તો એ પણ સત્ય છે, નરી વાસ્તવિકતા છે. અને એટલે જ કોઈએ સત્ય કહ્યું છે કે ચાલ ચાલીને માણસ ચાલ બદલે છે, પ્રેમના મોહરા આ કમાલ કરે છે. આજ આવીને કાલ બદલે છે, આ સમય છે સાલ બદલે છે. એક સાચા જવાબને માટે મારા જેવા કેટલાય સવાલ બદલે છે. અહીં તો આંખો ઝબકે ત્યાં ચાંદ અને તારા એની ચાલ બદલે છે. સાવધાન, સમય ને તારા બેઉ એક સાથે પોતાની ચાલ બદલે છે. એટલે આ ઘરમાં પણ એક નવી શરૂઆત થઈ ગઈ હતી, ફરિયાદોની શરૂઆત. પત્નીએ પતિને કહ્યું, એક ફરિયાદ રૂબી કે કાલથી બાપુજીનો ખાટલો ઓસરીમાંથી ખસેડી અને બહાર રાખો. આખી રાત ઉધરસ ખાય છે, મને ઊંઘવામાં ખલેલ પહોંચે છે. હું મારા બાપના ઘેર શાંત વાતાવરણમાં ઉછેરીને મોટી થઈ છું. મને ઊંઘતા સમયે કોઈ પણ જાતનો અવાજ સહન નથી થતો. પતિએ કહ્યું, કંઈ વાંધો નહીં, કાલથી હું બાપુજીનો ખાટલો કાલથી બહાર રાખીશ. દીકરાએ બીજા દિવસે કોઈ પણ બહાનું બતાવીને પિતાજીને સમજાવી દીધા અને ખાટલો ઓસરીમાંથી ખસેડીને બહાર ફળિયામાં ઢાળવાનું ચાલુ કરી દીધું. થોડા દિવસ થયા, પાછું ઘરમાં એ જ કંકાસને કજ્યું. દીકરાએ પોતાના બાપને ખાટલો ફળિયા ડેલીમાંથી બહારનું ઢાળવાનું ચાલુ કરી દીધો. લાચાર બાપ આ બધું જોઈ રહ્યો હતો, પણ કરે શું? થોડા દિવસ પછી પાછો એ જ કંકાસ. વહુને હવે ઘરમાં સસરા ખટતા ન હતા. એ કહેવા લાગી કે બાપુજી પૂરી રાત ખાંસે છે, ઉધરસ ખાય છે, આપણા દીકરાઓને ઊંઘવામાં વિક્ષેપ થાય છે. વહુ અને દીકરા વચ્ચેનો આ વિવાદ હવે નવું સ્વરૂપ ધારણ કરવા માંડ્યો હતો. એક દિવસ સૂતા સૂતા બાપને વિચાર આવ્યો કે મારી તો ઉંમર થઈ ગઈ, ગમે ત્યારે આ દુનિયા છોડીને વ્યો જઈશ, પણ દીકરાનું ઘર ન ભાગવું જોઈએ. બીજા દિવસે દીકરાએ બાપુજીનો ખાટલો ઘરથી ઘણો દૂર ઢાળવાનું ચાલુ કરી દીધું. પણ થોડા દિવસ બરાબર ને પાછો એ જ કંકાસ. એ લાચાર બાપ આ બધું જોઈ રહ્યા હતા, સાંભળી રહ્યા હતા, અનુભવ કરી રહ્યા હતા. અને છેવટે બીજા દિવસે પોતે વહુ અને દીકરાને બોલાવીને કહ્યું કે બેટા, મારી તો હવે ઉંમર થઈ છે, મારું શરીર પણ સારું રહેતું નથી, દમ શ્વાસની બીમારી છે, કોને ખબર ક્યારે ઉપરવાળાનું તેડું આવે, પણ તમે મને કંકાસ ના કરો. અહીંથી થોડે દૂર એક વૃદ્ધ આશ્રમ છે, ત્યાં મારા જૂના સાથી મિત્રો રહે છે, મને ત્યાં મૂકી જાઓ. હવે અહીં આખો દિવસ એકલા મારાથી સમય પસાર થતો નથી. એમની સાથે રહીશ તો મારો સમય પણ સહેલાઈથી પસાર થઈ જશે.
દીકરો દેખાવ ખાતર પિતાને કહે છે કે નહીં પિતાજી, હું તમને વૃદ્ધ આશ્રમમાં તો નહીં જ જવા દઉં. પરંતુ બાપે જીદ પકડીને દીકરો માની ગઈ. આજ પતિ અને પત્નીના આનંદનો કોઈ પાર ન હતો. બીજા દિવસે પુત્ર વહેલો ઉઠી અને બજારમાં ગયો. પિતાજી માટે 5 મીટર ધોતીનું કાપડ લાવ્યો અને સાથે ભાડાની ટેક્સી પણ લેતો આવ્યો. અને આવીને પિતાજીને કહ્યું કે ચાલો પિતાજી, હું તમારા માટે ભાડાની ટેક્સી લઈ આવ્યો છું, કારણ કે મોટરસાઇકલ ઉપર તમને હેરાનગતિ થશે, એટલે ટેક્સી ભાડે લઈ આવ્યો છું. પિતાજીએ પોતાની નાનકડી થેલીમાં પોતાના કપડાં અને દવા બધું ભરીને તૈયાર રાખ્યું હતું. ગાડીમાં બેસી ગયા અને બાજુમાં પુત્ર પણ બેસી ગયો. ગાડી રોડ ઉપર દોડવા લાગી ત્યારે દીકરાએ પોતાના હાથમાં રહેલ પ્લાસ્ટિકની થેલીમાંથી લાવેલ ધોતી બહાર કાઢી અને એના પિતાજીના હાથમાં આપી અને કહ્યું કે પિતાજી, હું તમારા માટે એક નવી બજારમાંથી ધોતી લઈ આવ્યો છું. ફાટી જાય ત્યારે સમાચાર મોકલાવજો, નવી લઈને આપી જઈશ. પિતાજી ધોતી સામું જોતા રહ્યા અને પછી પરત દીકરાના હાથમાં આપી દીધી અને કહ્યું કે દીકરા, તું રાખ. દીકરો બાપને કહે છે કે હું ધોતીનું શું કરું, હું તમારા માટે લાવ્યો છું, તમે લઈ જાઓ. ત્યારે બાપના મોઢામાંથી બસ શબ્દો એટલા જ નીકળ્યા હતા કે બેટા, હું તો નસીબદાર છું કે તું મારા માટે આ 5 મીટર કાપડ તો લઈ આવ્યો, પણ જે દિવસે તારી ઉંમર થશે, તને ગડપણ આવશે, ત્યારે કદાચ તારા સંતાન તને 5 તો શું 2 મીટર કાપડ પણ નહીં લઈ આપે, અને એ દિવસે તારે આ ધોતી કામ લાગશે. માટે આ ધોતીની મારાથી વધારે જરૂર કદાચ તારે પડશે, એટલે આને સંભાળીને રાખ. દર્શક મિત્રો, આજના અમુક સંતાનો એ કેમ ભૂલી જાય છે કે બોયા પેડ બબૂલ કા તો ફિર આમ કહા સે ખાઓગે. જેવું વાવશો એવું જ લણશો, એ કહેવત ખોટી નથી. હું આશા રાખીશ આ વાર્તા પ્રસંગ તમને પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.